મિત્રો રાતોરાત જીસીબી આવ્યું અને કાંક કરી નાખ્યું તો આપણે જવાનું છે જ્યાં જીસીબી આવીને કાંક કરી ગયું છે ને ત્યાં જવાનું છે તો હાલો મિત્રો જઈએ તો હેલો મિત્રો કેમ છો આશા રાખું બધા ખુશ જ હશો તો બધાને જય મેળીમાં અને બધાને જય મોગલમાં તો આજે આપણે જવાનું છે રાતે જ્યાં જીસીબી આવવાનું છે ને ત્યાં તો બનાવી જેવું વ્લોગમાં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વાળ બેલ આઇકન દબાવજો તો ચલો ગાઈસ તો અમે ચડી ગયા છે રોડ પર તો જોઈ લો મિત્રો રાત પડી ગઈ છે અને જીસીબી આવી ગયું છે અને જો મિત્રો ખાડા ગાળવાના ચાલુ થઈ ગયા છે આપણા માતાજીના મઢનું કામકાજ શરૂઆત થઈ ગઈ છે એટલે અહીંયા પહેલાં ખાડા ગાળવા પડશે 3 થી 6 ગાડા ગાળવાના છે આ 3 થી 6 ગાડા ગાળા જાય પછી એની અંદર પિંજરા ઊભા કરવાના છે અને કોલમ ભરવાના હોય તે માટે મિત્રો આ નીચેનું બાંધકામ કરવાનું હોય તે માટે આ ખાડા ખોદવા પડે મિત્રો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ આઇકન દબાવજો જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે જો મિત્રો આપણે થોડુંક તમને પાસેથી દેખાડું અત્યારે અંધારું છે ને સામે જીસીબીની લાઇટ આવે એટલે આવું જ દેખાય મિત્રો અહીંયા થોડાક લાઇટ ને ફોક્સ ને હોત ને તો મસ્ત દેખાય કાંઈ વાંધો નહીં આપણે દિવસે થોડાક ખાડા દેખાડી દઈશું હવે એક ખાડો ગળાઈ ગયો છે મિત્રો હવે બીજો ખાડો ગાળવાનો છે ના આપણા બધા ફ્રેન્ડ્સ છે જે અહીંયા સાથ સહકાર આપી રહ્યા છે બધા મઢનું કામ છે એટલે બધા ભાઈઓ ભેગા જ છે બધા આવી ગયા છે મિત્રો અહીં જોઈ લ્યો આ બધા આ પાસે આપણા ફ્રેન્ડ છે હવે બીજો ખાડો ગાળવાનો છે સામે આપણે ત્યાં જઈને તમને હું દેખાડું હાલો જો મિત્રો જીસીબીની તાકાત જુઓ આવું કામ કરી નાખે જોવો મિત્રો જો આ જો મિત્રોની આગલી પાવડી છે જુઓ આ બધું સામાન આમ તેમ જોડવું અને એવું કામ લાગે છે મિત્રો જોયું તમે આ કેવી મસ્ત છે આગળની પાવડી એ પણ કામમાં જ આવે છે તો બીજો ખાડો ગળાઈ ગયો એવું લાગે છે હવે મિત્રો હવે જીડીબીને તો પાછળ લઈ લે અને બીજો ખાડો ગાળવાનો છે એટલે મિત્રો જીડીબી ખાડા ગાળવાની શરૂઆત છે ત્રીજો ખાડો ગળાય છે મિત્રો આવા 3 ખાડા જે ગાળવાના છે મિત્રો પછી આમાં થોડીક સ્પીડ વધારી દેવાનું પછી કોમેન્ટમાં જય માતાજી લખી દેજો અને કયા ગામથી તમે જમો છો ને એ જરાક કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ત્રીજો ખાડો ગળાઈ ગયો લાગે છે મિત્રો તો હવે ઉપર જીડીબી હમણાં જાહે અને પછી ચોથો ખાડો ગાળવાની શરૂઆત થઈ જાય બંધ થઈ ગયો
કરે કાકા નો તમને પાસેથી દેખાડ્યું મિત્રો. જો મિત્રો ઘણા ઊંડા ખાડા થઈ ગયા, 5 થી 6 ફૂટ તો ઊંડા કરવા પડે મિત્રો. અમુક જગ્યાએ 6 થી 8 કરવા પડે મિત્રો, કેમ કે જ્યાં સુધી થોડુંક જેવું કઠણ ન આવે ત્યાં સુધી તો કરવું પડે. તો આંકોની સાઈડ જેસીબી આવી ગયું છે મિત્રો. આંકોરે ખાડા ગાળો છે હવે. જોઈ લો મિત્રો, આવી રીતના જેસીબી ઊભું રાખ્યો છે. ખાડા ગાળો જગ્યા તો જઈ છે એટલે આવી રીતના બધું કરવું પડે. ધૂળ ને વાઈને નાખવું પડે મિત્રો. આ રીતના ખાડા ગાળવાના છે, હજી 2 ગાળવાના છે મિત્રો. અને ધૂળ ને બધું આને નાખવું પડશે, કેમ કે બજાર બંધ થઈ જાય. તો ફાઇનલી મિત્રો છેલ્લો ખાડો છે. આ ખાડો થોડોક ઊંડો જાય એવું લાગે છે, કેમ કે હાવ પોસું છે. જો મિત્રો ખાડા ગાવાની શરૂઆત થઈ ગઈ. છેલ્લો ખાડો જશે હવે, જલ્દી ગળાઈ જાય. જો મિત્રો આ શરૂઆતમાં જ ઘણો ઊંડો હોય છે, એટલે આ થોડોક ઊંડો જાય. ફાઇનલી મિત્રો ખાડો ગળાવવા આવ્યો છે હવે. એ પાવડી જોવાની એવડી મોટી છે. તો ફાઇનલી મિત્રો ખાડા ગળાઈ ગયા હતા. રાતે તો અંધારું હતું એટલે આપણે અત્યારે દેખાડી દીધો મિત્રો. આવા ખાડા થયા છે, 6 ખાડા ગળ્યા છે અને ઊંડા પણ છે મિત્રો. તો જોઈ લો મિત્રો, આપણે 5 ખાડા ગળ્યા છે. હવે અહીંયા પિંજરા નાખવાના છે અને માલ સામાન નાખીને બોરવાના છે ખાડા. રાતે તમને ન દેખાડ્યા એટલે. તો આવા જ વિડીયો જોવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય મહાકાલ.